નમસ્કાર ખેડૂત મિત્રો, હું જીતેન્દ્ર બારડ મોડર્ન કોકોનટ ફાર્મિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજના સમયની અંદર નાળિયેરીની અંદર ખાસ એક મોટો પ્રશ્ન છે, એક સફેદ માખીનો, એક ફાલ કરવાનો. તો આપણે ઘણા સમય પહેલાં એક ફાર્મની અંદર વિઝિટ કરી હતી અને એમની અંદર આપણે સોઇલ ટેસ્ટિંગ, સોઇલ લેબ કરી અને જમીનની અંદર જે તત્વોની ઘટ છે એ મુજબ આપણે ખાતર અને દવાનો ઉપયોગ કરાવડાવ્યો હતો અને એનાથી શું ફાયદો થયો તો આપણે એ ખેડૂત મિત્રોને જ પૂછવું. શું નામ તમારું? મારું નામ છે કાનાભાઈ નાખેરા, તરણાસા, તાલુકો સુત્રાપાડા, ઓકે, જિલ્લો ગીર સોમનાથ. આપણે આજે તમારી પહેલી વાર વિઝિટ કરી અને તમને જે પ્રમાણે કીધું, એક પાણી પાવાનું, સાફ સફાઈનું, બાકીનું જે આપણે લેબ રિપોર્ટ કર્યો એ મુજબ તમને બધું સમજાવ્યું ને એ મુજબ તમને કર્યું, તો તમને કેવો આમાં ફાયદો લાગ્યો? આમાં અમારે ઘણો ફાયદો છે. પહેલાં અમારે ખોરો વધારે હતો, ત્યારે આ ખાતર નાખ્યા પછી ખોરો પણ અટકી ગયો અને ફાલમાં તમે નારિયેળી જોઈ શકો છો, ઘણો બધો ફેર પડી ગયો. બરાબર છે. તમે આપણે લેબ રિપોર્ટ કર્યો તો પહેલાં મતલબ એવું તમે સાંભળેલું ખરું કે ભાઈ લેબ રિપોર્ટથી ફાયદો થાય એવું? હા, તો બધા કહેતા ખેડૂત કે લેબોરેટરી કરાવીએ એટલે ફાયદો થાય. બરાબર છે. એટલે લેબોરેટરી કર્યા પછી ઘણો બધો ફાયદો છે. બરાબર છે. કેમ કે ખેડૂત મિત્રો, જેમ આપણે બીમાર પડીએ તો આપણે પોતાનો જે આપણે રિપોર્ટ કરાવીએ ને એ મુજબ આપણી ટ્રીટમેન્ટ થાય, તો સેમ જ આપણી જમીનની અંદર કયા તત્વો ઘટે છે એ મુજબ જો આપણે આપવામાં આવે કોઈ પણ પાકની અંદર, તો એમની અંદર એક તો ખર્ચો ઘટે, બીજી વસ્તુ કે આપણે પરિણામ જોઈએ એવું મળે. તો આપણે આ ફાર્મની અંદર કમસે કમ 4 મહિના જેવો સમય થયો. 4 મહિના પહેલાં આમનો લેબ રિપોર્ટ કરી અને આપણી ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી અને અત્યારે તમે ફાલ પણ જોઈ શકો અને ગ્રીનરી જોઈ શકો. પ્લસ કેવું છે કે અત્યારના ટાઈમની અંદર બહુ ખરવાનો પ્રશ્ન વધારે છે જનરલી, પણ અત્યારે અહીંયા એવો બધી મેજર પ્રશ્ન નથી કે ભાઈ વધારે ખરણ હોય. અને સફેદ માખીનો પણ એવો એટેક નથી. અત્યારે સફેદ માખીની અંદર બહુ એટેક છે, પણ એ મુજબ જો એને ટ્રીટમેન્ટ કરવામાં આવે તો એમની અંદર પણ ફાયદો થાય. તો તમે બીજા ખેડૂત મિત્રોને શું કહેવા માગશો એ મુજબ? હા, બીજા ખેડૂત મિત્રોને હું ભલામણ કરું છું કે જમીનની ચકાસણી કરી ને જરૂરિયાત મુજબ જ ખાતર આપવું જોઈએ. આપણે ગમે એવા ખાતર ગમે એમ લઈને આડોધડ નાખી દઈએ ને ગમે તે દવા નાખી દઈએ, એમાં ખેડૂતને રિઝલ્ટ મળતું નથી. બરોબર છે. એક જો રિઝલ્ટ નહીં મળે, બીજો પ્રશ્ન છે કે ખર્ચો વધી જાય. હવે કેવું છે, અત્યારે ઓલરેડી નાળિયેરીની અંદર મોટા પ્રશ્નો છે, તો ખેડૂત કોઈને કોઈ જગ્યાએથી કોઈ નવી વસ્તુ અથવા તો કંઈ ને કંઈ લઈ આવીને વાપરવાના છે, પણ ઘણીવાર એવું બને કે ₹1 નાખવા છતાં પણ આપણે પરિણામ ન મળે. તો ખેડૂત મિત્રો, આપણે લેબ ટેસ્ટિંગ કરાવીને અને જરૂરિયાત મુજબના જે પોષક તત્વો ઘટે એ મુજબ આપણે ટ્રીટમેન્ટ કરાવેલી છે અને બહુ સારું પરિણામ મળેલું છે. તો બીજા ખેડૂત મિત્રોને વિનંતી છે કે જો તમે પણ આડેધડ કોઈ ખર્ચા કરો છો તો એકવાર અવશ્ય અમારો સંપર્ક કરો અને નાળિયેરીને લગતી વધારે માહિતી માટે અમારું મોડર્ન કોકોનટ ફાર્મિંગ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.